ગુજરાતમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, જેમાં ઉનાળામાં વરસાદ પડવાની શક્યતાને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ક્યારે આવશે વરસાદ અને કેવું રહેશે વાતાવરણ, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રિયા નાયક અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હવામાનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। ઉનાળામાં વચ્ચે પડી શકે છે વરસાદ, જેમાં હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા કહ્યું છે કે તારીખ 28, 29 અને 30 ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। સામાન્ય રીતે પવન 10 થી 15 કિલોમીટર અને દરિયા કિનારાના વિસ્તારોમાં 40 કિલોમીટર પવન ફૂંકાવાની શક્યતા રહેશે। ગુજરાતમાં ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે, તે વચ્ચે અંબાલાલ પટેલની આગાહીથી કેરી પકવતા ખેડૂતોની વચ્ચે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જો વરસાદ પડશે તો કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવું પડી શકે છે। તો ક્યારે પડશે આ વરસાદ અને કેવું રહેશે વાતાવરણ, આ મામલે શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ, તે આપણે સાંભળીએ। આગામી દિવસોમાં ભારે પવનના તોફાનો, વિન્ડ ગસ્ટ અને લગભગ ઝડપી પવનો ને સાથે ક્યાંક વરસાદ, ક્યાંક મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે, જેમાં લગભગ તારીખ 28, 29 અને 30માં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારે વિન્ડ ગસ્ટ પવન ફૂંકાવાની શક્યતા રહેશે। લગભગ સામાન્ય પવન 10 થી 15 કિલોમીટર અને વિન્ડ ગસ્ટ 35 કિલોમીટર અને દરિયા કિનારા ભાગોમાં 40 કિલોમીટર ઉપર ફૂંકાવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હમણાં જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા રહેશે, જે વિશાખાપટ્ટનમ આસપાસ એ સર્ક્યુલેશનમાંથી ફોર્મ થઈ અને સામાન્ય વાવાઝોડું બનવાની શક્યતા રહેશે, જેના ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના ભિન્ન ભાગોમાં હવામાનમાં ભારે પલટો આવશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારી, સુરત બાજુના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે। દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને ત્યાં ગાંધી, વંટોળ અને લગભગ દેશના ઉત્તરીય પર્વતો પ્રદેશોમાં મેઘગર્જના સાથે કમોસમ વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહેશે, કારણ કે આ વખતે જેટ ધારા દક્ષિણાવર્તી રહેશે, જેની અસર તે અરબ સાગરમાં થશે અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતના હવામાનમાં લગભગ માર્ચ માસના અંતથી 10મી એપ્રિલ સુધીમાં હવામાનમાં મોટો પલટો આવશે અને કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે, ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। તો તમે સાંભળી જ લીધું હશે કે અંબાલાલ પટેલનું આની ઉપર શું કહેવું છે, અને તમારું આ બાબત પર શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને આવા વધુ સમાચાર જોવા માટે જોતા રહો નવજીવન ન્યૂઝ।